brought to you by Ludo Fantasy. लूडो फैंटेसी दे रहा है 3 लाख तक का हेल्थ इंश्योरेंस बिकॉज वी केयर फॉर यू. डाउनलोड लूडो फैंटेसी नाउ. વિસાવદર અને કડી બેઠકની વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ રાજકીય માહોલ ગરમાતો જાય છે. ગઈકાલે ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં રાષ્ટ્રીય નેતાઓનો જમાવડો હતો. આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સહિત રાષ્ટ્રીય નેતાઓ ગોપાલ ઇટાલિયાના ઉમેદવારી પત્રક ભરવા સમયે ઉપસ્થિત રહ્યા હતા અને એક રેલી યોજી હતી. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ પર નિશાન સાધતા એમ કહ્યું હતું કે કોંગ્રેસ એ ભાજપ સાથે મળેલી છે, એટલે કે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ભાજપને ફાયદો પહોંચાડવા માટે અને આમ આદમી પાર્ટીને નુકસાન પહોંચાડવાના પ્રયાસ કરી રહી છે. આ માટે તેમણે એમ કહ્યું હતું કે કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપ સાથે મળેલા છે અને આમ આદમી પાર્ટીને નબળી પાડે છે અને ભાજપને ફાયદો કરી રહ્યા છે, જેનો જવાબ આપતા હવે કોંગ્રેસમાંથી પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ આ અંગે અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતાં કહ્યું છે કે ગુજરાતમાં ચોક્કસ કોંગ્રેસમાં કેટલાક નેતાઓ એવા છે, પરંતુ આને લઈને સમગ્ર કોંગ્રેસને બદનામ ન કરી શકાય. ગુજરાતમાં 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટી અને સંઘ પરિવાર સામે લડતા કેટલાક નેતાઓ છે, એટલે આવા નેતાઓને કાઢવાની જરૂર છે જે ભાજપ સાથે મળેલા છે, ભાજપ સાથે કામ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે જિગ્નેશ મેવાણી સતત કોંગ્રેસમાં રહેલા આવા નેતાઓ વિરુદ્ધ સવાલ ઉઠાવી રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે આવા નેતાઓ છે કોણ જેને કોંગ્રેસ ઘણા સમયથી વાતો ચાલી રહી છે કે કોંગ્રેસમાં લગ્નના ઘોડા અલગ છે, રેસના ઘોડા અલગ છે, એક લિસ્ટ બનાવવામાં આવશે આવા નેતાઓને જે ભાજપ માટે કામ કરી રહ્યા છે, ભાજપની એજન્સીઓમાં મળીને કામ કરી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે કામગીરી થતી નથી. ચર્ચા તો ઘણી થાય છે, વાતો પણ એવી સામે આવી છે, પણ નક્કર પગલાં લેવાતા નથી. જિગ્નેશ મેવાણીએ આ અંગે અગાઉ પણ અનેક વખત રજૂઆત કરી ચૂકી છે અને પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે. તાજેતરમાં જ દલિત લોકોની ઘટનાઓને લઈને, કોંગ્રેસ નેતાઓની ચૂપ્પીને લઈને પણ તેઓ નારાજ છે. ત્યારે ફરી એક વખત તેમણે આ મુદ્દે સવાલ ઉઠાવી રહ્યો છે. જો કે આ વખતે જિગ્નેશ મેવાણી કોંગ્રેસના પક્ષમાં પણ બોલતા નજરે પડ્યા છે કે વર્ષોથી કોંગ્રેસ ભાજપ સામે ગુજરાતમાં લડી રહી છે. કોંગ્રેસમાં એવા લડાયક નેતાઓ છે જે 25 વર્ષથી ભાજપ સામે લડે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આવા જે નેતાઓ છે જે ભાજપ માટે કામ કરે છે તેમને હાંકી કાઢવાની જરૂર છે, તેવી જિગ્નેશ મેવાણીએ ફરીવાર ટકોર કરી છે. અરવિંદ કેજરીવાલે ગઈકાલે કહ્યું કે ગુજરાત કોંગ્રેસ એ ગુજરાતની જનતાની ભાજપની સર્વિસમાં છે. આ બકવાસ છે ને નોનસેન્સ છે. 4 ફૂટેલી કારતૂસોના કારણે આખી ગુજરાત કોંગ્રેસ બદનામ ના થવી જોઈએ. તમે તો 4 દિવસ માટે આવીને કેમ્પેન કરીને જતા રહેશો. એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા સિપાહીઓ છે જે 25 વર્ષથી 30 વર્ષથી તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ સંઘ પરિવારના ભાજપની સામે લડી રહ્યા છે. એના કરપ્ટ બ્યુરોક્રેટ્સની સામે ફાઇટ આપી રહ્યા છે. તાલુકે જિલ્લે બાદ ભીડનારા સિપાહીઓ છે. આજે પણ અડીખમ, અકબંધ અને મજબૂત દંડા ખાય છે, એફઆઈઆર વોરે છે અને જેલોમાં જાય છે. અને જે લોકો પક્ષમાંથી એમને નથી કાઢતા એમને બી કહેવા માંગુ છું કે કાઢીને પાર મેલો ને એટલે વાત પતે. શેના માટે આપણે આવી બદનામી હોરીએ છીએ? કાઢો ને, પાર્ટીને ક્લીન કરો, બધા સાથે મળીને ગુજરાત બેઠું કરીએ, વિસાવદર બી મજબૂત કરીએ અને કડી બી મજબૂત કરીએ. જિગ્નેશ મેવાણીના નિવેદનનું હવે શું રિએક્શન આવે છે તે જોવાનું રહ્યું. આ મુદ્દે આમ આદમી પાર્ટીનું શું કહેવું છે? બીજી તરફ કોંગ્રેસ આ મુદ્દે હવે એક્શન લે છે કે નહીં? કારણ કે ઘણા સમયથી એવી ચર્ચા ચાલી રહી છે ત્યાં સુધી કે રાહુલ ગાંધીએ પણ કહી ચૂક્યા છે ગુજરાત પ્રવાસ દરમિયાન કે આવા લોકોને ઓળખી કાઢવાની જરૂર છે અને કોંગ્રેસમાં હાંકી કાઢવાની જરૂર છે. આવા કદાચ 25 નેતાઓ કોંગ્રેસમાં નહીં હોય તો વાંધો નહીં આવે, પરંતુ આવા નેતાઓને કાઢીને કોંગ્રેસને મજબૂત કરવાની વાત રાહુલ ગાંધીએ પણ કરી હતી. ત્યારે પ્રદેશ કક્ષાએ શું એક્શન લેવા છે, શું પગલાં લેવા છે તે જોવાનું રહ્યું. હાલ તો જિગ્નેશ મેવાણીનું આ નિવેદન ચર્ચામાં છે, ત્યારે આ અંગે આપનું શું કહેવું છે તેમને કોમેન્ટમાં જરૂર કહેજો. આ વિડીયોમાં હાલ આટલું જ. ધન્યવાદ.